કામ છે કેવું મોહાણ મોટું કેવું ને? વખતા હે એ આ જો સવારની લઈને ફેરા સવારની. આ તો મારો કંઈ વાત કામ થયું બોલ. આ ખીચડે ઘો ચડી હોય ને એ હવામાં ડામ દીધા હોય ને જે દેખાડાય નહીં એવા ડામ એવી હાલત છે તારી. કામ થયું બોલ. તારે હું ચશ્મા પહેરેલા મારો સીન પડે તારે ઘણી રૂપારું દેખાવું. રૂપારું દેખાવાની વાત નથી થતી પણ જે બાપની તું હાલત કરે ને અને એટલે અટાણે કે તારે- ચશ્મા પહેરીને કેવી એટલે દેખાડી હું તું? રાજી થાઉં તો મારી આંખું તને ખબર ના પડે ને હું તો રાજી જ થવાનો જ છે ને મારા મોઢા ઉપરથી દેખાય રાજી તો હું બહુ થયો બોલ કામ થયું કાં થાય? બંગલાના કાગરિયા લઈને ઓલે તરત થઈ ચોપાટી બંગલો કરતી હતી એમાં પેરિસ થી ઓલા મજવા હતા ગયો. હા તો એમાં એ કેન્સલ થયું અને નોટિસ કંઈક આવવાની હતી એમાં શું થયું? એ કેન્સલ થયું. એ કામ- પછી આ પાછું બીજું આજે હાટું કર્યું. મેં અડધા પૈસા દે દીધા બાપા. હા કેટલા દીધા? કાં હા 50 લાખ. હા ઓય હા સવારના કહેતી હતી કે કરોડવાળો બંગલો ભારી મજા આવી મોગેમ્બો ખુશવા હા તું ખુશ. તે થાય જ ને હા જ્યાં ખબર હે કે બાપાને ભાન પડે બાપો સરકારી નોકરીમાં હે બાપાને એ તો એટલી સરકારી કામમાં નોકરીમાં ઓળખાણ તો હે. મને કરેક્ટ સલાહ તા દે ને. બસ સલાહ મતલબ જો હું મરી જાઉં તોય માગવું નહીં ન પ્રેમ માગવું ન ભીખ માગવું એ માગવાની અને વણ માગી સલાહ આની કાં મજા આવે ભડે રાઠી બોલાવે છે. એ તો બોલાવે વાહ બેહાડે ને કોથરોન પાસે ભડે રાઠી બોલાવે. એ ભરેરાટી બોલાવે પણ તારી ફરજમાં આવતું હતું તારે કેવું હતું કે બાપા સોદો કરો પણ તારે તો બધું સાનું મૂનું કરવું હોય બાપને કંઈ ખબર તો પડવા મને દેવી એ ન હોય. થાય કે હું છે ને સરપ્રાઈઝ દીધા રાખા માણસની બાપની બધાની સરપ્રાઈઝ દાન આ એ સરપ્રાઈઝમાં જ પથારી ફરે સરપ્રાઈઝ દા એમાં જ થયું ને ઘરવાળાને નહીં કીધું કોઈની નથી કીધું. હું તો એ ગયા બધા અરે થયું હું એ ઇનલીગલ છે ને ઓલો મારા 50 લાખ લઈ ગયો આ કે તાર ઘરવાળાને એ કઢવી લે એનામાં ત્રેવડ હે હવે તારો બાપ આમાં હાથે ના નાખે કે તાર ઘરવાળાને તો હું કરતી સફેદ ગાડીની માથે લાલ સનેડાવાળી ઓલી શું કહે ઓલી ટ્યુબલાઇટ નાખીને ફરતી અને રાહે કઢવી લે પણ મજા આવે નહીં. મજા તો આવે કારણ કે મેં ઘણાને વાયરા હરામ છે કે નહીં, હરામ છે કે નહીં. આભાર કે મેં વાયરા હોય કે ભાઈ રહેવા દે આ નથી કરવા જેવું રહેવા દે આ નથી કરવા જેવું 3 વાર કીધું હોય ને પછી કરે ને હું દેખતો હોય મારે હે ને મને જો આ ભગવાન આ કર્યો ને આ દેખાય જાય આ દેખાય ને એ ત્રીજી આંખ આપી ભગવાન એ મને ઘણી ખબર પડી ગઈ પણ ન માને એ પછી જઈ ખાડામાં પડે ને ત્યાં હું રાજી થાઉં અને રાજી એવા હાટું થાઉં એમ નહીં કે મારું નહીં પણ મને દેખાતું હતું હું એટલું પેટ બારીને નાતાનું બારીને તને કીધું હતું પણ તારે નહોતું માન્યું એટલે પડ્યો ખાડામાં હવે બચા ગયા તોય તારે ગયા મલફા કરતી હતી બહુ મેં 1 કરોડનો બંગલે એટલે 1 કરોડના બંગલામાંથી 50 ગયા ઇલીગલ એટલે કંઈ ગૌચરાની જમીન હતી કે કંઈ મફતિયું હતું કામ હતું ઘણા ગૌચરામાં તો વારે ગયા એને તો કોઈને કંઈ નથી કહેતો. હા પણ તું હવે એ તારે જોવાનું છે તારે કોઈ સારો વકીલ જોતો હોય તો હું તને ઓળખાણ કરાવી દઈ ભાઈ આ છે અને ફીનું તું જાણ લેજે ને પૂછી લેજે આ વાત થાય લોભિયાન જાણ ધૂતારા થાય બાપને એક બુસ્કોટ દેવામાંથી જાય ને એના પછી 50 લાખના બૂચ બે લાગે હર આપજે. ખરાબ નથી દેતો હું જે દેખાય ને એ કહું જોજો માં કોઈ માર મોટા હમ હા જોવું તો પડે એકે જોજો માં યા જાવ સાન મનીરા. આ છે ને બાટલો ફાઈટો છે મછલી જલ કી રાની હૈ જીવન ઉસકા પાની હૈ હાથ लगाओ डर जाएगी બહાર निकालो मर जाएगी અમારા મછલી કી રાની હું જલ કી રાની અટાણે કોકે બાયણે કાઢી મૂકી ગયા ઠાકુર તો ગયો હોય ઠાકુર તો ગયો કઈ ઠાકોર ન જાય થોડી કે મરાઈ જાય. ફેરા કર લે પાછા. હા આ પૈસાનો ઘમંડ હે ને તારે તો 1 કરોડનો બંગલો લે 1 કરોડનો બે જગ્યાએથી ખોટ ગઈ. ચોપાટી બંગલો કર્યો તો એ પણ ના કેન્સલ કર્યો. નોટિસ આવી નોટિસ આવી અને આ ગધડીના મારે તો બોલવું નથી. મારે તો ગાયરું બોલાય છે નકમ ગાયરું સોશિયલ મીડિયા પર દેવાય નહીં. દેવાય એમાં કઈ નંબર પણ માં અને રોવા તો હું કોઈ દી નહીં જિંદગીમાં. આ તો ભાઈ રોવે ક્યાંથી રોવા તો કોઈ દી નહીં. આમ કર્યા પછી તો ગાલ લાલ રાખવા જ પડે જિંદગીમાં રોઈ નથી ને રોવા નહીં હું કોઈ દી. જે થવાનું ઈ થાય. इसका सब कच्चा चीठा देखो सब कच्चा चीठा कागज की कश्ती डूब गई એટલે જ કહું આ પહેલાંની કહેવત હતી કે ગલઢા ગાડા પાછા વારે ગલઢાઓને કંઈક આપણે કહીએ ને કે બાપા સરપ્રાઈઝની મારાથી ગાર બોલાઈ જાય એમ છતાં
સરપ્રાઈઝની મારે બોલાય જ જાય પણ નહીં સરપ્રાઈઝની મગજમારી ન કરાય એના બદલે પ્રેમથી ને કોઈક હોય ને આપણું વડીલ એને પાસે બીજીને કહેવાય કે બાપા આવું વિચાર તો બાપ બે સલાહ આપે ભલે તારી માં હે આ ઓલી છે પણ એની પાસે કંઈક સલાહ હોય પણ તારે કોઈની સલાહ લેવી જ નથી તારે બલાંગવું તારી રીતના ભભડમાં જેને જી કર્યું હોય ભભડાય નહીં બરાબર છે પણ તે કોઈની સલાહ લીધી નહીં અને એ પડી ઊંડા ખાડામાં કે દરિયો સમજીને જો નહીં બોલે કંઈ કુછ નહીં બોલેગી ક્योंकि आज उसकी वाट लग गई वाट मतलब वाट जोरदार लागी તાર બે હું સાનમન મન બેહવા દેવી સાનમની પણ તું મરને સાની મુની હા કે વહી જાઉં આથી તારે જાવું હોય તો તારી મરજી હો. તારા પૈસાનો ઘમંડ નહીં બધું તું કરતી હતી ને જો આ ઉપર કમંડ કમંડ એક તારો ઘમંડ આ પાછો તો ઉતારે ઓલે કે કલાક બેહો કલાક ઢીકલું પૂછલું ને આ મહારાણી જા અહીં પાછળ છે ને દેખાડ જા આમ જરાક ઊંચું કર આમ. ન દેખાવ એ દેખાડ ન દેખાડ દેખાવ આ પાછળ છે ને રાજાનો રાજમહેલ છે જૂની કોરટ છે બરાબર હવે હેઠો કર નાખ એનાય ઘમંડ ગયા એનાય સમય ગયા તો એટલે ખંડે થઈને પડ્યા બરાબર છતાંય મારે 1 કરોડનો બંગલો ઘમંડ તો રાજા રાવણનું નહોતું હોય તૈકું તો તું શું ચીજ છે તો એ પડ્યા ને ખંડેર હતા અને 1 કરોડનો બંગલો આ અટાણા હે અબજો રૂપિયામાં હે આ પછી એમાં કોઈમાં રહેવા રાજી છે મારતા રેવા હાટું લીધું તો કામ ને પત્તર કી ખાને પણ એવા હાટું લીધો હતો એમાંય જતે સમયે રાજાના રાણીઓને જલસા કરતા જ હતા ને આ એનો જ બંગલો હતો ફુવારા છે ને એ બધુંય છે એમાં પણ બધુંય ગયું ઘમંડ કોઈનો ન ટકે જેટલા બને એટલા નમો હા જે મોબાઈલ નામ આવ્યું ને એમ નમતા તારે તને મજા બહુ આવે ને હારું જા જા મારે તો ગયા જેનો કે જાય